તો હવે ખબરોમાં આગળ વધીએ। ખબર આણંદથી સામે આવી રહી છે, જ્યાં શહેરમાં બોરસદ ચોકડી પાસે ફાટક પાસે સરકારી જમીન પર થયેલા વર્ષો જૂના ગેરકાયદેસર કાચા પાકા મકાનોના દબાણો તંત્ર દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો। પ્રાંત અધિકારી, મામલતદાર અને નગરપાલિકા સહિત જુદી જુદી 7 ટીમો દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી હતી અને જેસીબી મશીનથી દબાણો તોડવામાં આવતા દબાણકારોએ અધિકારીઓ સાથે 5 ઘર્ષણ કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે દબાણકારોની ટીમ દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી હતી। દબાણો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવતા ઘરનું છત ગુમાવવાના કારણે કેટલીક મહિલાઓ ધ્રુસકે રડી પડી હતી અને દબાણકારો દ્વારા ઘરનો સામાન ખસેડવા માટે દોડધામ કરી હતી। દબાણ હટાવવાની કામગીરીને લઈને પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો। તો આણંદના ઇતિહાસમાં સૌથી મોટું ડિમોલિશન આ સામે આવ્યું છે, જ્યાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કાચા પાકા મકાનો બનાવવામાં આવ્યા હતા। તેને અધિકારીઓ દ્વારા સરકાર દ્વારા તોડી પાડવામાં આવે છે। સરકારી જમીન પર થયેલા 327 દબાણો દૂર કરવામાં આવે છે। બોરસદ ચોકડી પાસે કરવામાં આવી હતી। સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવામાં આવે છે। તો ટીમો લાગે છે, ઘર પણ તોડી પાડવામાં આવે છે। ઘરોની મહિલાએ જેમને છત્ર ગુમાવી દીધી છે તેમ ધ્રુસકે રડી પડી રહી છે। સરકારી જમીન પર થયેલા 327 ડિમોલિશન 327 અતિક્રમણ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવે છે। આપને જણાવી દઈએ કે બોરસદ ચોકડી પાસે પાલિકાનું મેગા ડિમોલિશન ચાલી રહ્યું છે। તમે જોઈ શકો છો કે મહિલાએ કેવી રીતે ધ્રુસકે રડી રહી છે, કેમ કે તેના સર ઉપરથી છત ભૂમી ગઈ છે। તો આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ નુમાન પઠાણ અમારા સંવાદદાતા મારી સાથે જોડાઈ ચૂક્યા છે। નુમાન, જે પ્રકાર આણંદમાં એટલું મોટું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે, તો તંત્ર તરફથી પહેલા કોઈક નોટિસ આપવામાં આવી હતી કે નહીં? હા, લગભગ 15 દિવસ પહેલા નોટિસ આપવામાં અને આજે સવારે આ અને જયારે પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને એ લાઠીચાર્જ પોલીસે, ત્યારબાદ આ લોકો ધરપકડ કરીને તજવીજ હાથ ધરી છે કાર્યવાહી। નોમાન પઠાણ, આણંદ। જી નોમાન, જેવી રીતે લાગી રહ્યું છે કે મહિલાઓના સર ઉપરથી છત પણ ગુમાઈ ગઈ છે અને તંત્ર તરફથી કંઈક બીજી વ્યવસ્થા એ લોકો માટે કરવામાં આવશે કે નહીં? હા, આ લોકોને તંત્ર દ્વારા પહેલા જ બાકરોની અંદર જગ્યા ફાળવેલી હતી, પણ આ લોકો જતા જ નતા, તેને લઈને આ લોકો પાડવા ગયા। જી નુમાન, હવે તંત્ર તરફથી આગળ શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે તો 327 દબાણો દૂર કરાવવાની વાત કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં કેટલા દબાણો દૂર કરવામાં આવે છે અને આગળની શું કાર્યવાહી હશે? અત્યારે તો 227 જેટલા દબાણો દૂર કરી દીધા છે અને જે આ લોકોએ મંદિર બનાવ્યા છે એને ડિમોલેશન કરવાની કાર્યવાહી ચાલુ છે। જી નોમાન, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।